તો ગુજરાતભરમાં નવરાત્રિની ધૂમ મચી છે। 9 દિવસ માં અંબાની આરાધ્ય માટે સૌ કોઈ ગરબા રમીને માની આરાધના કરી રહ્યા છે। ત્યારે કચ્છમાં ગાંધીધામમાં લાયન્સ ક્લબે નવરાત્રિનું ભવ્ય આયોજન કર્યું છે। ઔદ્યોગિક નગરીમાં ગરબાની રમઝટમાં ખેલૈયાઓની ભીડ પણ ઉમટી પડી હતી। અહીંયા માની આરાધના બાદ સૌ કોઈ ગરબે રમ્યા હતા। ભારતીય સંસ્કૃતિના રંગે ગાંધીધામ જાણે કે રંગાયું છે। સાંસદ વિનોદ ચાવડા, ધવલ આચાર્ય અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। દરરોજ મોટી સંખ્યામાં અહીંયા ખેલૈયાઓ ઉમટી પડતા હોય છે। ભારતીય સંસ્કૃતિની પરંપરા અહીંયા જાળવવામાં આવે છે। અહીંયા સાંસદ વિનોદ ચાવડા, મહામંત્રી ધવલ આચાર્ય સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ આ ઉત્સવનું મીડિયા પાર્ટનર છે। ગાંધીધામની આ ગરબી નવરાત્રિની ઉત્સાહ અને સાંસ્કૃતિક વૈભવનું પ્રતીક બની રહી છે। नवरात्रि का आयोजन के लिए हम लोगों ने जो भी गवर्नमेंट की कंप्लायंसेस है वो सब पालन किया है। बहुत अच्छे से हम लोगों ने पार्किंग एरिया मजबूत किया हुआ है। सेफ्टी के लिए सीसीटीवी लगाए हुए हैं, चारों तरफ कैमरे लगे हुए हैं। ग्राउंड बहुत बड़ा है, लोगों को खेलने में हम जैसे सुविधा हो उस तरह का पूरा आयोजन किए हुए हैं। महिलाओं की सेफ्टी के लिए हम लोगों ने महिलाओं के लिए महिला सिक्योरिटी लगाई हुई है, जो अंदर बाहर सब जगह से महिलाओं को केयर कर रही हैं। और हमारे वॉलंटियर्स भी हैं, महिला वॉलंटियर्स और मेल वॉलंटियर्स, दोनों ही ये ख्याल रख रहे हैं। कच्छ અને સૌરાષ્ટ્રનું અમારું આ ડિસ્ટ્રિક્ટ બનેલું છે। ગાંધીધામ ક્લબ વર્ષોથી નવરાત્રિ મહોત્સવ કરે છે અને ખૂબ જ સારી નવરાત્રિ ગાંધીધામમાં થાય છે। અમારી આ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, એ વિશે તમે શું કહેશો? ખૂબ જ સુંદર આયોજન દર વર્ષે નવરાત્રિનું ગાંધીધામ ક્લબ કરે છે અને જે પણ ફંડિંગ આમાંથી થાય છે એ સેવાકીય પ્રવૃત્તિઓમાં વાપરવામાં આવે છે અને બહુ મોટું આયોજન ગાંધીધામ મતે હોય છે। અને અમે બસ આ જ આયોજનમાં આજે આરતીનો લાભ લેવા માટે અહીં પધાર્યા હતા અને ખૂબ જ મોટું આયોજન, ખૂબ જ સુંદર આયોજન અને શિસ્તબદ્ધ દરેક જણ આ નવરાત્રિમાં ભાગ લેતા હોય છે। હું છેલ્લા 15 વર્ષથી લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ દ્વારા આયોજિત નવરાત્રિમાં રમવા આવું છું। અહીં જે ટીમ છે એ બહુ જ સરસ આપણી સરકારને ગાઈડલાઈન પ્રમાણે ધ્યાન રાખે છે અને એટલી બધી સ્વચ્છતા છે અને છોકરા છોકરીઓની ખૂબ જ સારી સેફટી માટે મેલ અને ફિમેલ વોલેન્ટિયર પણ રાખેલા છે। અને જે લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામની જે ટીમ છે આખી, જે 25-30 જણાની આખી ટીમ છે, એ સતત ગ્રાઉન્ડમાં ફરતા રહી છે કે કોઈ પણ અજુગતું કાંઈ પણ બને નહીં એના માટે થઈને। તો હું આપણા ગાંધીધામના અને ઓલ ઓવર કચ્છના બધા છોકરા છોકરીઓને, યંગ જનરેશનને અને પેરેન્ટ્સને પણ એક રિક્વેસ્ટ કરીશ કે તમે આવો ગાંધીધામની લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ જે નવરાત્રિ આયોજિત કરે છે રમાડામાં, તો તમે લોકો આવો અને અમારી સાથે રમો।